ડભોઈના તરસાણા ચોકડી પાસે સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। ડભોઈથી ગોજાલી પાસે નવો ઓવરબ્રિજ બનીને કાર્યરત થયાને 2 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ રસ્તા પર જૂના ડાયવર્ઝન અને ભારે વાહનો પ્રતિબિંબના બોર્ડ યથાવત જોવા મળી રહ્યા છે। મુખ્ય મુદ્દાઓ જે પરેશાની ઊભી કરી રહ્યા છે। ગોજાલી પાસે ઓવરબ્રિજ તૈયાર છે, છતાં રસ્તા પર એવા બોર્ડ લગાવેલા છે કે આગળ ઢાંઢર નદીના પુલનું કામ ચાલુ હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે। ખોટું ડાયવર્ઝન વાઘોડિયા જવા માટે હજુ પણ ગોલા ગામડાથી ખેરવાડી થઈને જવું તેવા જૂના ડાયવર્ઝનના બોર્ડ વટે માર્ગોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી। સ્થાનિકો તો રસ્તાથી વાકેફ છે, પરંતુ બહારથી આવતા વાહન ચાલકો આ બોર્ડ વાંચીને મૂંઝવણમાં મુકાય છે અને ખોટા લાંબા રસ્તે ફંટાઈ જાય છે। બ્રિજ બન્યાને 24 મહિના વીતી ગયા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓની નજર આ બોર્ડ પર કેમ નથી પડી? શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના કે લોકોના રોષની રાહ જોઈ રહ્યા છે? સ્થાનિકોના સવાલ છે, જ્યારે સુવિધા તૈયાર થઈ ગઈ છે તો પછી લોકોને હેરાન કરતા આ પ્રતિબંધિત બોર્ડ હટાવવામાં આટલી આળસ કેમ? શું સરકારી કાગળ પર હજુ પણ કામ ચાલુ બતાવવામાં આવી રહ્યું છે કે હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ બોર્ડ હટાવે છે કે પછી જનતાએ હજુ પણ પરેશાન થવું જ પડશે?